રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. હાલો ભાઈ, હીરાભાઈ શાકની વાત જોતા જ શાક થાય ને તો પછી હીરાભાઈ કરે છે. 10 વાગ્યા રાઈટ. અટણ સુધી અમે વળી આજે ઇલેક્ટ્રિકનું કામ કરતા હતા. વારી મોટરમાં ટાટર ફિટ કર્યું અને નિયરવારી આ ખડખડની આપણે ડીમ લાઇટમાં ચાલુ કરી. મન બધું હરાડો કર્યો છે અટણ. હવે જવું છે મારે કપહિયા ભરવાથી. મેં કીધું ખાઈને જાય ને કે પછી આપણે બહાર જઈએ ને તો પછી બહારનું ખવાઈ જાય રાજુભાઈ, બરાબર ને? હા, આપણે અલડું ફલડું ખાવા જડે ત્યાં સુધી ઘરનું ના ખાય. ખાઈને જાય તો પછી વાંધો ના આવે. અને ખાવાનું હે ને માન સેટિંગ આવ્યું. અમારે રાધુબેન તો એમ કહેતા ને પોતું હાલે છે. એ તો હવે આદત છે ભાઈ અમને. મારે ભણવાની જવું ને એટલે ચા કરી દીધું હોત તો હાલી જતું. પણ રાજુભાઈ તો ખાતે જ. રાજુભાઈ ને ધીરેવા વગર હાલે નહીં. હા, પછી ના આવે. પછી પાવન પગલા થાય. ખાવું જોઈએ ને. હા, રાજુને કામ હોય કે પાણી વારવા જાઉં તો એ દૂધ દઈને આવીને હીરાવીને પછી જાય, એટલે વહેલો હીરાવી લે. રાજુને મોડું કોક દી જ થાય. હાલો ભાઈ, આપણે હીરાવી લીધું ને હવે ડાયરેક્ટ ચા પીવાનું થાય છે. જો અહીં ચા બને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પલરો નથી બનતા રે ઠરેકો સા કાય મેલો હવારે મટાણે પાણી વધારે ગરમ છે. પેલા પાણી મૂક. પાણી તો હું નાખું જો રોગ દૂધ તો કોઈ દી નથી. કોરા દૂધનો ચા બનાવે એમ કેતા. પાણી નાખવું જ પડે. આપણે ગરમ દૂધ કરીએ ને તો એ થોડુંક નાખવું પડે, પાપ પડે. હા, કોરા દૂધનો ચા ના બનાવાય, પણ કંઈક મારે જેવું બનાવી લઈએ. જે ફૂલ આમ એમ થાય ને કે આપણે ચા જ પીવો હોય અને સંતોષ થાય જ નહીં તો હું મારા હાથે બનાવી લઉં ને. તમે ના નાખો, સોનલ ના ઘરે વર્ગથી 2-3 વાર પાણી ના નાખે. હા, આપણે એમ થાય ને કે આમ મસ્તીનો નશો ચડેવો ચા બનાવો ત્યારે સોનલને કહેવાનું, સોનલ ચા બનાવતી જરા. પણ સજ મીઠો હવે તો નથી બહુ મીઠો. હવે નથી થતું. નકર અમારે સોનલ બનાવે એટલે ચાહણી જ હોય, પ્યોર ચાહણી. તમારે અડારી ખૂટે નહીં એટલું મીઠું હોય. ભાણવારી તમારે ઓલું કપાસિયા ભરવા જવાનું હે અને ઉરિયા લેવા ગયું ને તેથી આધાર કાર્ડ ત્યાં રહી ગયું હે. તેથી કંઈક ઓલું ફિંગરપ્રિન્ટનું મશીન બંધ હતું. આધાર કાર્ડ નું કરવાનું હતું. આનું હજી કેવાયસી બાકી છે. એ કરવાનું છે. એ કેવાયસી એ તો ગામમાં જવું પડશે. એ હવે હે ને ચા પીવું હોય આવી જાવ. ચા પીવું હોય આવી જાવ અને હું જઈ આવું ભણવારી. ચા પાકે હે તો હું મારી પાકીટ ને બધું ગોતી લઉં. ઉતાવળ કરજો. મને બાપુ નીકળી ગયા આદુવાડી. વાહ વાટ જો હે પાછા મારે ટ્રેક્ટરથી પૂછીએ. ટ્રેક્ટર લઈને જવું હે પણ બાપુ એમ કહો ત્યાં વાટ જો હે બધી. કલર નથી આવ્યો તારે ચાનો. ભૂકી આપણે ઘરની જ છે નહીં, ફેક્ટરી નથી પણ ડબલું એમ ખેતરમાં નહીં પણ ડબલું ઘરે હે એમ ભર્યું જ હોય. અને એનો આ બધા બાપુ તૂટવા ના દેજો. ઘરમાં ટૂંકમાં ભૂકીને બાપુને બીડ્યું એનો આગળ ના તૂટે. 2-3 પડી કે આગળ પડ્યા જ હોય. બાકી એટલો સા મેલે. ઠીક હે, બાકી એટલો સા મેલે તે કાલે તું કર લે. મારે કામ હે કરો દે મેલી એટલી. હા, એટલે તો પછી કરવો પડે. જો આથી ચાતા જોઈ ભાઈ શિયાળો હે ને ચાતા પીવું જોઈએ. હાલો આપણે ચા પીને ફટાફટ ભાગવાની થઈ છે. કોઈને ભાઈ ચા પીવું હોય હાલો આદુવાળી ચા. હા બસ 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 બસ. ટાઈમ નતો કરીએ. મને તો એલચી હમણાં શું નાખો કાલ. હા તો એલચી જ નાખે, બીજું કંઈ લેપ ના કરે. આદુ ને એલચી થોડુંક ફાયદાકારક ભાઈ. દેશી ઓહળિયા કહેવાય.
ભાઈ આવી ગયું જો આપણું ખાણ. માથું દુખી આવ્યું, થડકા એવા આવે ને આ રસ્તા જેવા છે અને રોડે બહુ ખરાબ થઈ ગયો છે. જો આ ભાઈ બિલ હે, ખોડના 1620 રૂપિયા છે ને ધોરા કપાસિયાના 1580 રૂપિયા છે. ટોટલ 16,000નું બિલ છે આપણું. રાજ બહુ વીડી જરાક હાથ મોટું ધોઈ નાખીએ. આમ તો બપોર થઈ ગયા, લગભગ 12:15 જેવો ટાઈમ થવા જાય છે. ત્યાં એકાદી ગાડી માંડવીની ઉતરતી હતી ને એમાં થોડીક વાર લાગી હતી મારે. બાકી જો હવે માલ બાંધવામાં વળી ચેન્જીસ થઈ ગયા. દિવસના ટાઈટ બહુ છે ને તે તડકે બાંધવાની ભેહું ને આપણે ઓલો ભૂકો બાંધી ફોર્યો હતો ને એના ઉપર સ્ટોક કરી દેવો ને રજીયા ખાણનો. કેટલા દે હાલતું 10 ગુણી કઈ ખબર નથી, ખાલી દૂધ ભરી આવવાનું. હું મેસેજ આવે કેટલા રૂપિયાનું થાય એ આપણે માલુમ નથી. કા હાલો ભાઈ, જો મસ્ત આપણે થપ્પો મારી દીધો ખાણનો. વાગી ગયા છે આપણે આજના 4. મેડમજીને હાલે છે સીવણ ક્લાસ. ક્યાં પૂરી ગઈ? બસ એક બ્લાઉઝ સિવાય ગયું. કામ કરવાની રીત. અમારા જીયનભાઈ ની સરપ્રાઈઝ કાલ એના પપ્પા લઈ આવ્યા. હાંજે દેખાડતા ભૂલી ગયો. ક્યાં ભાઈ? પતંગ છે નવા દોર હે મિતુલ કાકા જેવો જ છે પણ મિતુલ કાકા નો તો કપાઈ જ જાય. મિતુલ કાકા નો કપાઈ જાય એવો દોરદાર પપ્પાએ તને સરપ્રાઈઝ નથી દીધો. ઈ જી હે ને ઓલો દોર મોટો ઈ વીરુભાઈ હાટું હે. હા અને એમાંથી અમારે એમ કાચો દોર આવશે. એવું હોય ભાઈ કઈ આટલા પતંગ છે. અરે ભગવાન. 1 2 3 4 5 6 7 8 પતંગ ભાઈ. આ વીરુભાઈ ના પેશિયલ લે એટલા અને આને કઈ નથી ખબર મને. ઈ તો જલાભાઈ ના હે ને. આટલા પતંગ છે. હા હા હા, પતંગે પણ પાછા ભાઈ આ ફેશન ના જોવું જોઈએ, જોડીમાં આવ્યા હે. આટલા કલર ના આવતા હોય. હા બહુ જાજા હો ભાઈ ભાઈ. જીયન અમે તમારા જેવડા હતા ને તો ખરેખર અમે છાપાના બનાવતા. 2 કલાક કૂચે મળીને એક પતંગ બનાવતા ભાઈ. અને જો આને સરપ્રાઈઝ માં ઈ પતંગ અને આ દોર. અને હજી હે કઈ કે ઈ પણ મારા પપ્પા હાટું બાજ છે. બાજ બાજ પતંગ લીધો. આમાં જો ભાઈ આપણે હે ને આવો દોર કઈક આવ્યો કાળા કલર નો દોર આવ્યો હે ભાઈ. બડે મિતુલ કાકા ના કપાયા હે. મિતુલ કાકા કાલ ભાઈ ના 2-3 કાપ્યા નથી. હવે મિતુલ કાકા ના પતંગ કાપવાનો વારો હે. એટલા પતંગ છે ભાઈ. ખીહર આવીએ ટૂંકમાં ઉત્તરાયણ આવીએ તા શું થાય, કેટલા રહે, કેટલા પતાવીએ અમારા ચંપકભાઈ. હવે જોઈએ કેટલા કાપી કેટલા ના કાપી. હા ઈ આગળ જોવાનું છે. તો હાલો હવે અમે જઈએ અમારા કામે ને. આ હતી અમારા જીયનભાઈ ની સરપ્રાઈઝ. એટલા બધા પતંગ અને આ દોર ફિરકી. હાલો ભાઈ, આપણે હાથીડું તો જોડાવી લીધું ને હવે બદલાવવાની છે રાપ. અમારા રાજુભાઈ મંડાઈ રહ્યા છે જો. ભાઈ અમારા રાજુભાઈ ની તાકાતમાં કઈ ઘટે નહીં. પાનું તોડ નાખ્યું બોલો. એમાં નથી રજીએ બીજા. ચશ્મામાં એક દાંડલો નથી સર. હાઈ લે સર, હવે બંધ કરવી કરી દે પેટી. પાનાની વિધિ કરી લીધી ને હવે થોડાક કટકા લાઈન ના આ બાજુ લઈને મકાઈ પાવી છે. પવન તો બહુ પડી નહીં જાય ને. મકાઈ પડે એવડી થઈ નહીં. પડે એવું કઈ હે નહીં ભાઈ. પવન બહુ છે ને તે કદાચ અવાજ આવતો હે. ફોન આવ્યો. હા કાકા. હા એનો ફોન તો ઘરે પડ્યો હે. બીજા નંબરમાં ટ્રાય કરો ને, ઓલા 707 વાળા. હે ના ના, કદાચ બીજામાં હે, ખબર નથી બાકી મને. કાકાને છોકરાને તેડવાનું કેવું હે? બાપુ ગયા ને હિરેનને તેડવા.
કદાચ કેવું હોય મિતુલને લેતા આવજો એમ, પણ બાપુનો ફોન લગભગ ઘેરે પડ્યો હોય એક. હાલો ભાઈ, એક માઇક રાજુભાઈ આગળ હે, કદાચ બહુ નહીં પકડતું હોય ને તો અવાજ આવશે કટિંગ કટિંગ થઈને. બાકી મોટર ચાલુ કરી દીધી છે લાઈન ફિટિંગ કરીને. આપણે મકાઈમાં પાણી ચાલુ કરી દઈએ હવે. જે થતું છે પડે એમ તો નથી, મકાઈનો વલ જ ના થયો. આપણે 2-3 કોમેન્ટો આવી હતી કે દૂધ ને બાસા લઈને છાંટો, પણ પાછો એનો જવાબ એ ના આવ્યો કે એનું પ્રમાણ કેટલું રાખવું ને એ. બાકી મકાઈ છે ને જમીન તો બહુ હારામાં હારી છે. અડધે ઓલી બાજુ અહીંયા થોડોક પટ્ટો છે ને એ થોડુંક આછોડ્યું છે. જો અહીંયા 2 અછોડા વાર થોડીક આછોડી જમીન છે એટલે સુકાઈ જાય તરત. અહીંયા મસ્તીનો વલ થઈ ગયો, ઓલી બાજુ એટલું નથી. આમાં કેટલીક વાર લાગતી હશે? ટાઈમ તો જોયો નથી, જોઈ લીધું હોત તો ખબર પડી જત ને. એક ક્યારાની હવે હજી અત્યારે ફોટા પાડ દઉં થોડાક મકાઈમાં. હે મકાઈ ને તારા ને મકાઈના? હું તો મકાઈ ને પર મકાઈને તો ચાલુ જ છે. તારા ફોટા પાડીને લીલોતરીમાં હવે 2 મહિના પછી ક્યાંય લીલું જોવા નહીં મળે, આવી ધાર થઈ જાય. હા હા, ફોટો પાડો ને એમ કરી. ઓહો, રાજુભાઈ ની સ્ટાઈલ હે. હા, કઈ સ્ટાઈલ થી પાડવા હે ફોટા? કરતા યુ. હા ભાઈ ભાઈ, સાચો સાચો. પગનું પોઝિશન લેવા દે. એમ તો વાર લાગશે, 6-7 મિનિટ લાગશે ક્યારો ભરાતા, નહીં લાગે? 9-10 લાગશે. હા, 9-10 નું નક્કી નથી, કેમ કે અંદર તપસ એટલી તાણ નથી. આ એક ક્યારો વધારે હુકાય છે કે ત્યાં આમાં તાણ હે. હજી રીંગણી બગડી ગયો, ખબર નહીં શું રોગ આવ્યો હોય. જોતા પથારી ફરી ગઈ. મુંડા હોય, મુંડામાં એક ડાયર ઉપર થોડી સુકાઈ ગઈ. ખાજે તું રીંગણા, દાંત થઈ જાય કાળા બીલું. થાવા દ્યો, ખાવા દ્યો ને થવા દ્યો. કા મસાલા કરતા તો આના દાંત ઘડીક વાર પછી વહી જ જાય કલર નહીં. હા હા હા, રીંગણા ખા મોટા. ના મન ના ભાવે. હું ના હા ગરું બરે મારે ના નથી ખાવા. તું ખા ને. લુમખા રીંગણી કહેવાય આને. કઈ ના ઘટે એવો ફાલ હે. ને ઘૂઘરા કઈ ઘટે નહીં ભાઈ. રીંગણા કોઈ જોતા જ લઈ જાજો, પણ રીંગણી હુકાઈ ગઈ. જો આવી હાલત કરી નાખી. રીંગણાનો ફાલ લાગ્યો ને તો ઝાડમાં વૈયા ગયા. વેરી જબરજસ્ત છે રીંગણા, એટલે કઈ ના ઘટે. કલર જોઈને મન થઈ જાય. જો અમારે રાજુભાઈ ને વાયરે જામી જ રહેવાનું. મજા આવે. મીઠા હે, ગરું નથી ભરતું ને તો વાંધો નહીં. નકર આનું નક્કી નહીં, ગરું બરે કે. વેરી મસ્તી ની. હાલો ભાઈ, 5 વાગી ગયા છે ને ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે ઓર્ડર આવ્યો ભેંને આડું રહેવાનું. ભૂકા ઉપર તો હલાઈ મેં નથી, રોગી ત્રણ આવે એમ છે. વરી માંદા કરીએ. હા, આગલા પગમાં જરૂર ના પડે. હાલો ભાઈ, અમારે આ ભેંસને વાહેલા પૈકી ડામવી પડે, આગલા પગમાં જરૂર નથી. બસ ડોલ કેટલો લીટર? 6 હાથ ની હે કે 10? 7.5 લખેલી ને. રાજુભાઈ આવો કોક દી અમારા મહેલમાં નજરું નાખો. તમારા પાવન પગલા કરો કોક દી. પ્રોગ્રામ કરો તો આવી. પ્રોગ્રામ કરી તો જ આવો. હું ચા પાણી પીવા તમે ના આવો નહીં? આપણે કેવાક નો પ્રોગ્રામ તો રાખો. તો જો બર્તન તૈયાર હે. હા, અને ઓર્ડર નો ઓર્ડર છે.
ખાવાની તો અંદર રાખી અહીં જે પ્રોગ્રામ રાખ્યો હોય તો આની અંદર જ હાલે રાજભાઈ. હે ભૂત નથી થતું ને ના ના ભૂત પલિત નિકટ ના આવે રાજભાઈ. ભૂત પલિત અરે પણ ઓલું બલ્કી ની તોડી ફોડી નાખી દીધું જરા જલ્લાનું કામ નથી ને. મેંદાનો લોટ ને લઈએ આપણે બે ઘરમાં ગરમ બનાવી મેથી તો આવે ને મેથી ક્યાં હે હજી આપણે હે જ નહીં. આપણે ખરેખર મને આવું જીવન પસંદ હે. પટમાં દેશી છાણનું લીપણ હોય, નીચે ધાબામાં લીપણ છાણનું જોવું જોઈએ. લઈ આવી તો આખરી ખાવા ભેગા હવે એટલી વારમાં તો ઇનતા કઈ લઈ ગયા ભૂખ તે રીંગણા તો એટલા ખાઈ લીધા એટલી વારમાં ખાતા જાય ઈ તો કહું. હાલ ઓહ ડોક્ટર સાહેબ આવી ગયા છે. ગરમ પાણી જોહે સાહેબ? ખિસ્સામાં શું લઈ આવ્યા તમે? એવું હોય? અરે દવા દારૂ કઈ નહીં? બાટલો કે એવું કઈ? એ નીકળું આવ્યું આવ્યું. એટલે આ કદાચ બની શકે આવી હા નહીં વાંધો આવે તો પેલા ઇન્જેક્શન દઈ દે કે અરે તમે કેવી આવી જાવ. હાલો હાલો ભાઈ અમારે હે ને ભેંસુ બાબતનું આવ્યો આ તારો બધું હાથી છે તે પણ એ હુઈ તૂટલ છે. કિને દેવાનું છે એ તો ભરી તો ઠપકા દે હબકાવી દે. આમાં કરવાનું છે આ હું છે ઘી ની ના ઈ છે ઘી પાવું છે આપણે ભેંસને એકચ્યુઅલી છે ને કે વેજીટેબલ કે ઓલું ના ના આપણું ઘરનું દેશી ઘરનું હા એ આખું ભર લેવાનું હોય ભલભાઈ. વેમાં 30 હવે જ થાય ને આમ તો રહી જાય. ભલ રહી ગઈ હા તું ઘોડા ડોક્ટર છો. હા નામે ઘોડો તો સાચી વાત છે. માઈ જાય હો ભલભાઈ. એમાં હવા ભરવાની જરૂર હતી ના પેલા. એમાં શું છે હા હું તમારી શીખું છું ઠીક હા એટલે થોડો પ્રોબ્લેમ થાય. સાચી વાત છે. હવે નહીં થાય જજો હવે ઉમાંથી ઢોરાય નહીં. કિંમત હા એમાં હવા જાય ને નકર નેત નીકળે. હવે આ ફેરો રમેશભાઈ જાઓ એ હા એ તો એમ તો હું તૈયાર છું કિંમત કેની થાય ભાઈ? ડોક્ટર ની બીજી કેની થાય? હે તઈ પછી તમારી ઘડીક બાદ દે હા એ નહીં એટલા બધું માર દેવાનું છે હા ના હવે મારી હવે નથી મારવાનું. એમ ના હાલે યાર ના ના તો એ બે મારવા પણ મેં પાછો ફોન કર્યો. મને કન્ફ્યુઝન હતું ને આગળ ફોન કર્યો. અરે આવ કોલ ભાઈ આવ હોય માં વાંધો આવી ગયા. હા હોય માં ડોક્ટર આવી ગયા ભાઈ હા ડોક્ટર આવી ગયા. હાલો ભેંસ ને પાણી તમારે ઓલાને કરતા હોય કરો હા ગરમ પાણી જે કરી દો. જો અહીંયા વાંધો હવે આપણે હા નીકળે. શું કરે હજી? હવે આપણે ઉપર જોગલ સાહેબ આવી ગયા હા જોગલ સાહેબ આવી ગયા એટલે હવે આપણે હા હા ઈના ચારા નહીં હો ભાઈ. અમારે જીયનભાઈ ના ચારા નહીં. ગરમ પાણી તારા ગરમ પાણી ને સાબુ ને તમને સાહેબ બધું દેવું. એને મારવાનું આ મેપિંગ જોવા માંગતું છે આ ભરાવાનું પૂરા હાલો માણસ ને હાર પોરાવે ને આને ઉતાર્યો અમારે રાજી. જામ સાહેબ ને જામ જમાવો હે સાહેબ ખર્ચો કરી નાખ્યો. વાયનું છે ને ઈ હું હમો કરતો તો ને હા મજા આવી કેન્સર જેવું તો થઈ ગયું કોથી લઈ લો આને આને પકડ. આને જ મારું હા હા ચેટું જ આવે જ પેલા નથી નંબર ને ત્યાં એક ડામનું તો વારો પણ કઈ જરૂર જ નથી મારતા એમ ને એમને કોઈ ઇન્જેક્શન તો ના નહીં લાગે. એટલે ડામની તો વાત આ રોગમાં જ ભડકે વાંધો નહીં હાલ કઈ ગોતી. અરે વલ્લા બાંધો હું શું મોટું કરો એવું બધું કરવું જો. આ ઇન્જેક્શન એમ થાય અરે અરે થઈ ગયું. હા આ અમારા જો બે મિનિટ ખાવા જો પ્રભાવ. જોઈ ને હા ડોક્ટર નો ફેર ના પડે. હજી તો બાદ ઢોરાઈ ગયો હા અમારા ડોક્ટર એવા હે. બાદ હજી ઢોરા હા અડધું ધડબડાટી બોલાવો મારવા આવો
હા વિડીયો બનાવવાનો ટાઈમ ના મળ્યો ભાઈ પહેન પકડવી પડે ને આ અને ડોબા કહેવાય કે ચા પીવો ને ભાઈ હા સાતા પીવો જાય તો બેઠકમાં જાઓ હાલો મિત્રો વ્યારું પાણી કરીને જો ફ્રી થઈ ગયા પાલભાઈ આવ્યો તો પહેને ઇન્જેક્શન દેવાનું હતું આમ તો જો કે હું દઈ લઉં પણ મારી પાસે પંપ કે હોય કંઈ હતું નહીં અને બીજા નંબરમાં એક નાર પાવાની હતી ગોળી ઓગાળીને પાવાની હતી રોગીતા ખાતી નથી રોટલી પાંદડા લીલા ભેગી ભૂકા ભેગી બધી ટ્રાયું બાઈંગ કરી લીધી હતી પણ એ ભેં ખાતી નથી પણ ઘણી બધી રાહતે છે અને ડૉક્ટર દવા દઈ ગયા હતા ને તે પછીથી પાછી આજની ગોળીઓ અને ઇન્જેક્શન એકાત્રણ દેવાનું એ ચાલુ કર્યું છે ખાલી 2-3 દિનનું જ છે તો જોઈ કેવી રિકવરી આવે એ તીવાટું પાલભાઈ આવ્યો હતો ને પીવડાવી હતી ને એટલે દવાની અને હાલો મસ્ત મજાનું હીટર ચાલુ કરી દીધું બાકી તો ઠંડી બહુ છે એટલે આપણે હવે વિડીયોનો કરી દેવાનો હવે એન્ડ તો ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ